હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. ઋતુ બદલતાની સાથે જ બાળકો તથા મોટાઓને શરદી ઉધરસ થતા હોય છે, તો તેના માટે ઘરેલું ઉપચાર એટલે કે સૂંઠની ગોળી. તો આયુર્વેદિક ઉપચાર માટે આપણે સૂંઠની ગોળી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ આદુને આ રીતે સૂકવી અને લીધું છે. આદુને છીણી અને 2 દિવસ માટે મેં સૂકવીને રાખેલું હતું. તો આ રીતનું એકદમ સરસ સૂંઠ થઈ ગઈ છે. હવે દળી લઈશું. તો મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને એકદમ ઝીણો પાવડર કરી લેવાનો છે. જો અહીંયા તપાવેલું હોય તો એકદમ સરસ પાવડર થઈ જશે. તો અહીંયા સૂંઠનો પાવડર થઈ ગયો છે. આ રીતનો બારીક કરવાનો છે. હવે આની અંદર રેસા હોય છે એટલા માટે આપણે ચાળી લઈશું. તો હવાલાની મદદથી બધો પાવડર ચાળી લેવાનો છે, એટલે વધારાના જે રેસા છે એ નીકળી જશે. અહીંયા તમારી પાસે જો આખી સૂંઠ હોય તો એને અધકચરી ભાંગી અને તમે મિક્સરમાં દળી શકો, અથવા તો તૈયાર પાવડર પણ લઈ શકો. તો આ રીતના રેસા નીકળી ગયા છે. હવે 1 ચમચી અજમાને આપણે તાવડીમાં શેકી લેવાના છે. અહીંયા અજમા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તાવડી થોડી થોડી તપે એટલે આપણે અજમાને આ રીતે શેકી અને તરત જ કાઢી લેવાના છે. અહીંયા 1 વાટકી સૂંઠ પાવડર સામે 1 ચમચી જ અજમા લેવાના છે, કેમ કે અજમા છે એ પણ વધારે ગરમ હોય છે. તો અહીંયા અજમા શેકાઈ ગયા છે. હવે આપણે કાઢી અને ઠંડા પડવા દેવાના છે. ઠંડા પડે પછી આપણે વાટીશું. તો ડીશમાં કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું. અહીંયા તમારે અજમા તપાવી અને વાટીને લેવા હોય તો પણ તમે લઈ શકો, પણ આ રીતના શેકેલા હોય તો એકદમ સરસ એનો સ્વાદ આવશે. તો અહીંયા અજમાને વાટી લેવાના છે અને આ રીતનો ઝીણો પાવડર કરી અને સૂંઠની સાથે જ ઉમેરી દેવાનો છે. હવે એક પેનની અંદર 1 ચમચી ઘી ઉમેરીશું. એની અંદર 1 વાટકી ગોળ ઉમેરવાનો છે. જેટલો સૂંઠ પાવડર લીધો છે એટલો જ આપણે ગોળ ઉમેરવાનો છે. તો ગેસની ફ્લેમ લો રાખી અને ગોળને બરાબર પીગાળી લેવાનો છે. ગોળ પીગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આપણે સૂંઠ પાવડર ઉમેરીશું. સૂંઠ અને ગોળનું પ્રમાણ છે એક સરખું રાખવાનું છે, પણ જો બાળકો ન ખાતા હોય તો તમારે થોડું ગોળનું પ્રમાણ વધારવું હોય તો તમે વધારી શકો. હવે એની અંદર સૂંઠનો પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે અજમા પણ વાટેલા હતા એ ઉમેરી દેવાના છે અને 1 ચમચી હળદરનો પાવડર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. હવે મિક્સર ઠંડુ પડે એટલે હાથની મદદથી આ રીતે બધું મિક્સ કરી લઈશું. આ રીતને ગોળી વળે એવું થઈ ગયું છે. હજી બરાબર નાની ગોળી નહીં વળે એટલા માટે 1 ચમચી ઘી ઉમેરી દઈશું, કેમ કે ગોળી વળે એ રીતનું આપણે રાખીશું. તો અહીંયા આપણે બધું થઈને 2 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે, પણ આપણે અહીંયા શરદી ઉધરસ માટે બનાવીએ છીએ એટલે બને એટલું ઓછું ઘી ઉમેરવાનું છે. અને જો ગોળ છે એકદમ ઢીલો હશે તો તમારે ઘીની પણ જરૂર નહીં પડે. તો આપણે ગોળ ઢીલો હોય તો ઘી પણ નથી ઉમેરવાનું, એમાંથી તમારી ગોળી એકદમ સરસ બની જશે. તો હવે અહીંયા ગોળીને આ રીતે વાળી લઈશું. તો અહીંયા આ રીતની ગોળી બની ગઈ છે. તો શરદી ઉધરસમાં વારંવાર દવા લેવાને બદલે આ ઘરેલું ઉપચાર તમે સૂંઠની ગોળી બનાવીને ખાઈ શકો અને આનાથી કોઈ આડઅસર પણ નથી. જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે સવારમાં આ 1 ગોળી લેવાની છે અને આ ગોળીને એકસાથે નથી ખાવાની. મોંમાં રાખી અને થોડો થોડો એનો રસ છે એ ગળે ઉતારવાનો છે. આનાથી ગળામાં અને ઇન્ફેક્શનમાં ઘણી બધી રાહત થશે. અને વળી આયુર્વેદિક હોવાથી કોઈ આડઅસર પણ નહીં થાય. તો તમે પણ આ આયુર્વેદિક સૂંઠની ગોળીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.